મંદિરમાં બિરાજતા જેનો શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એવા ઘનશ્યામ મહારાજ, વ્યાસપીઠને શુભાવતા પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીજી, આવો સરસ મજાનો દિગંત અને ભવ્ય મહામહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે અને પ્રેરણામૂર્તિ પૂજ્ય શાસ્ત્રી નીલકંઠચરણ સ્વામી, ચેરમેન સ્વામી ગરડા મંદિર, સૌ સંતો, યજમાનો, આજના પ્રસંગે ઉપસ્થિત એવા ભાવિક ભક્ત સજ્જનો, ભાઈઓ બહેનો, સૌને ભાવથી અમારા જય સ્વામિનારાયણ. આજના સરસ મજાના મહોત્સવ પ્રસંગે પૂજ્ય સ્વામીએ સરસ મજાના પ્રસંગોને કહીને કથામાં આપ સૌને રસતરબોળ કર્યા છે. અમે તો વર્ષોથી જોઈએ, અનુભવીએ છીએ કે જેતપુર સ્થાન એટલે સંપ્રદાયમાં સર્વોત્તમ સ્થાન કહેવાય, જેને ગાદી સ્થાન કહેવાય. અને સ્વામિનારાયણ ભગવાને જે અહીંયા પોતાની ગુરુ પાસેથી ધુરંધરા સ્વીકારી અને આ વરદાન ભૂમિ કહેવાય. સ્વામિનારાયણ ભગવાન એમણે ગુરુ રામાનંદ સ્વામી પાસે જે વરદાનો માગ્યા એ ખરેખર આજે સંપ્રદાયમાં આપણને દેખાય. કોઈ પણ દુઃખી સ્વામિનારાયણનો ભક્ત ન હોય અને સર્વત્ર એક જ વાત હોય કે સ્વામિનારાયણ બહુ સુખી, એની પાછળનું જો કોઈ કારણ હોય તો એ ભગવાન સ્વામિનારાયણના વરદાનનું કારણ છે. અને એવા સરસ મજાના વચ્ચે કહેવાનું કે થોડોક જેતપુરમાં અવાંતર એટલે અનેક પ્રકારો, અનેક વચ્ચેના ભાગમાં કંઈક થોડુંક લાગ્યું હતું, પણ પુનઃ જ્યારે નીલકંઠચરણ સ્વામીએ આ સ્થાનને સુકાન સંભાળ્યું ત્યારથી જે હરજીવનદાસજી સ્વામી હતા, નારાયણ વલ્લભ સ્વામીજી હતા, મોટા મોટા સમર્થ સદગુરુ જે સંતો હતા, અને એ વખતનો જે વાતાવરણ, અને અહીંયા કોઈ પણ સંપ્રદાયનું સત્સંગી હોય, કોઈ પણ સંપ્રદાયના સંત હોય તો અહીંયા જેતપુર ધામમાં આવવાનું મન થતું. એમના મહંતોને અમે દર્શન કરતા ને ત્યારે એમ થાય કે વાહ, જેતપુર મંદિરના મહંત સ્વામી આવ્યા. તો એવો પ્રભાવ, એવું આજે વાતાવરણ જો જોવું હોય તો આપણે શત વંદન કરીએ નીલકંઠચરણ સ્વામીને. કોઈક જગ્યાએ સ્થાનનો પ્રભાવ હોય, અમુક જગ્યાએ વ્યક્તિનું પણ પ્રાધાન્ય હોય છે, ત્યારે અહીંયા બેયનો સમન્વય થયો છે. ત્યારે જેતપુર સ્થાન એનું પણ મહાત્મ્ય એટલું છે, અને એ સ્થાનમાં રહીને જ આ સ્થાનને શોભાવતા મહંત તરીકે એવા નીલકંઠચરણ સ્વામીનું પણ એટલું જ વ્યક્તિત્વ અને સામર્થ્ય છે. ત્યારે આજે ધારણા કરતાં, કલ્પના કરતાંય પણ આજ આપ સૌ જોઈ રહ્યા છો, અનેક પ્રકારની આપત્તિઓ હોવા છતાંય પણ ભગવાન સ્વામિનારાયણ આ ઉત્સવમાં હાજર છે, પ્રગટ છે. અને આપ સૌને જેનો અનુભવ થયો છે, ત્યારે જેણે જેણે આ ઉત્સવમાં સેવા કરી, સહકાર આપ્યો છે, તન મન ધનથી સર્વનું ભગવાન શ્રેય કરે, મંગળ કરે. અને નીલકંઠચરણ સ્વામીનું સરસ મજાનું દીર્ઘાયુષ્ય રહે, સ્વાસ્થ્ય સારું રહે, અને આવું સરસ મજાનું જેતપુર અને આજુબાજુના વિસ્તારનું ધર્મનું જે કાર્ય છે એમના નેતૃત્વમાં, એમની અધ્યક્ષતામાં વધુને વધુ વિકાસની સ્થિતિને પામે, એટલા ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના સાથેના મારા વક્તવ્યને વિરામ કરું. સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ.